સૌથી પહેલાં તો એક શરૂઆત કરવી છે આજના બજારના સેટઅપની સાથે, કારણ કે જુઓ આજના દિવસે આપણને એક ઘટાડા તરફી સંકેતો દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ એક મહત્વના લેવલ પાસે નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. વીકલી એક્સપાયરી છે, તો શું ધ્યાન રાખવું આજના દિવસ માટે, શું રણનીતિ રાખશો? મોર્નિંગ આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે માર્કેટ પરસેવ અને ગઈકાલના સેશનમાં પણ આપણે જોઈએ તો આઈ થિંક ઇટ ઓપન નેગેટિવ અને 24,200નો સપોર્ટ લઈને ડ્યુરિંગ ધ ડે થોડું બાઉન્સ બેક જોવા મળ્યું છે. પણ અને જે હિસાબે ડેલી સ્કેલ પર એક બેરિશ કેન્ડલ ફોર્મ થતા જોવા મળી છે નિફ્ટી પર્સપેક્ટિવના અંદર, અને જે સેટઅપ અત્યારના જોઈ રહ્યા છે મને લાગે છે કે લાઇકલીહુડ જે સેટઅપ છે બેરિશ છે અને લેવલ્સ પર્સપેક્ટિવથી જે છે અને નિફ્ટીમાં આપણે જોઈ પણ રહ્યા છે કે લોઅર લોસ બનાવતા જોવા મળ્યા છે. તો આઈ થિંક સેટઅપ મારા ખ્યાલથી નેગેટિવ છે. 24,350 મહત્વનો લેવલ છે. ઉપર રહેતા મારા ખ્યાલથી બજાર 24,450 ને 600 સુધી જઈ શકે એમ છે, અને સપોર્ટ જે છે એ 24,200ની આસપાસ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. 24,200ની આસપાસ એક મહત્વનો સપોર્ટ, અને ઉપરમાં તમને 24,400ની ઉપર જાય તો પછી એક સારી તેજી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. આજના દિવસ માટે તમે આ લેવલ્સને ફોકસમાં રાખજો. આપણી સાથે તપનજી પણ જોડાયેલા છે. તપનજી, સ્વાગત. જુઓ, વૈશ્વિક સ્થિતિઓ તો વધારે બગડતી જઈ રહી છે. જે અત્યાર સુધી એમઓયુ થયા હતા ઈરાન અને અમેરિકા વચ્ચે, એ પતપૂર્ણ થયા અને હવે બંને બાજુ લડી લેવાના મૂડમાં, અને એને લીધે ખાસ કરીને ક્રૂડના ભાવની અંદર વધારો, વૈશ્વિક બોન્ડ યીલ્ડની અંદર વધારો, આ બધાની વચ્ચે હવે આપણે બજાર માટે શું રણનીતિ રાખવી? ગુડ મોર્નિંગ નીરજ. એના તમારી વાત સાચી છે ને, કે હોપ હતું કે રિઝોલ્યુશન આવી જશે, પણ એ કંઈ આવ્યું નહીં આ 60 દિવસમાં. અને હવે ઓલરેડી આઈ થિંક જ્યારે આ પીસ ડીલ થઈ હતી એના પછી 1 વીક કે 2 વીક પછી તમે જો કે જે રીતે એનો પાછા હમલાઓ ચાલુ થઈ ગયા હતા એકબીજા પર. પણ હવે જે રીતે આજે આપણે ગઈકાલે જે વાત સાંભળી છે, ટ્રમ્પ પણ પોતાની વાત પર અડી રહ્યા છે અને ઇવન ઈરાન પણ. તો આમ કંઈ સમજોતી બહુ નજીકના ટાઈમે લાગી નથી રહી. કદાચ ઓમાન અને ઈરાનની કોઈ ડીલ થાય તો જોવું પડશે આપણે કે કઈ રીતે સ્ટેટ ઓફ હોર્મઝ કદાચ જો ઓપન કરી શકે, પણ અધરવાઇઝ યસ, ચાન્સીસ ઘણા ઓછા થઈ ગયા, ને એટલે આપણે ઓઇલમાં જમ્પ જોઈ રહ્યા છે 91. પણ હોપફુલી હવે મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યા છે ટ્રમ્પના, તો કંઈક ને કંઈ રિઝોલ્યુશન આવશે. હવે ક્યારે આવશે ખબર નથી, આપણે હોપ સાથે જ બેસવું પડે. પણ આપણા માટે તો એ નેગેટિવ છે, કેમ કે ઓઇલ 91ની આજુબાજુ હોય, 90ની, તો અને લાંબો સમય ચાલે તો આપણા ક્વાર્ટરલી અર્નિંગ્સને ઇમ્પેક્ટ આવશે. પણ એઝ એ ઇન્વેસ્ટરનો આપણે તો એક જ છે કે એનો તમે જો તો 24,000 નીચે જતું નથી નોર્મલી, અને આઈ થિંક એ લેવલે આજુબાજુ પણ કંઈ આવે તો આઈ થિંક એ એક બાઇંગની તક હશે. અને સારા સેક્ટરમાં જ્યાં એક રિઝલ્ટ સારા આવી રહ્યા છે, જે ક્વાર્ટર વનના મિક્સ બેક રિઝલ્ટ છે પણ અમુક ક્વાર્ટરમાં સારા આવી રહ્યા છે, ત્યાં આઈ થિંક ફોકસ કરીને ધીરે ધીરે બાઇંગ કરવું પડશે. ઓફકોર્સ આ જીઓપોલિટિકલ ઇશ્યુઝ આપણા કંટ્રોલમાં નથી, આપણા કંટ્રોલમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ છે. તો આઈ થિંક એ ફંડામેન્ટલ અને લોંગ ટર્મ વિચારીને અગર રાખીશું તો આ ભાવે સારા છે ઇન્વેસ્ટ કરવા માટે લોંગ ટર્મ. પણ યસ, સ્મોલ કેપ મિડ કેપ આઈ થિંક એ વધારે પ્રિફરેબલ લાગે છે કમ્પેર ટુ લાર્જ કેપ. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે મિડ કેપ, સ્મોલ કેપ અહીંયાથી થોડાક વધારે પોઝિટિવ લાગે છે લાર્જ કેપ કરતાં, એટલે એના પર એક ચોક્કસ